केन्द्रीय मंत्री वेंकैया नायडू अमदावादની મુલાકાતે છે। વેંકૈયા નાયડુએ અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી। વેંકૈયા નાયડુ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના દિગ્ગજોએ હાજરી આપી હતી। ત્યારે ક્રેડાઈના પ્રેસિડેન્ટ જક્ષય શાહે જાહેરાત કરી હતી કે 375 અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ક્રેડાઈ દ્વારા અમલમાં મુકાશે। ત્યારે રૂપિયા 70,000 કરોડના ખર્ચે 2 વર્ષમાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ થશે, જેમાં ગુજરાતમાં 147 પ્રોજેક્ટ હાથ ધરાશે તો અમદાવાદમાં જ 86 પ્રોજેક્ટ કાર્યરત થશે। एक नया भूत, नया राहती, नया दर्द देख रहा हूं लोगों में। क्या है वो? विकास चाहिए। पहले लोग कहते हैं ये चाहिए, वो चाहिए, विरोध कर रहे हैं, विकास चाहिए, तेजी से विकास चाहिए, हमको अपॉर्चुनिटी चाहिए, हमको प्रोग्रेस चाहिए, हमको डेवलपमेंट चाहिए। न्यू जनरेशन, यंग जनरेशन, दे वांट ओनली डेवलपमेंट, डेवलपमेंट, डेवलपमेंट। आज तक सिर्फ बातें चलती थी की रोटी, कपड़ा, मकान, ये पुराना नारा था जिस तरीके से गरीबी हटाओ नारा था, लेकिन रियल में वो उस दिशा में, सही दिशा में हमारे प्रधानमंत्री ने डिसीजन लिया है। और मैं आज जिस तरीके से एमओयू हुआ और उस एमओयू से ये अफोर्डेबल हाउसिंग में बढ़ावा मिले, ये इस बात का प्रमाण है। पूरे देश में 370 अफोर्डेबल हाउसिंग के लिए जो हुए हैं उसमें आधे से करीब 180 जितने एमओयू सिर्फ गुजरात में किए हैं और 180 में भी 50% तो सिर्फ अकेले अहमदाबाद में है, क्योंकि अहमदाबाद की आबादी गुजरात में सबसे ज्यादा इस शहर में और राज्यों से गुजरात में बसने के लिए, धंधा रोजगार व्यवसाय करने के लिए जो पूरे देश में से लोग गुजरात में आते हैं, ऐसे लोगों को भी मकान और आवास की सुविधा प्राप्त कराना वो भी गुजरात सरकार की जिम्मेदारी बनती है। केन्द्रीय मंत्री वेंकैया नायडू अमदावादની મુલાકાતે છે। વેંકૈયા નાયડુએ અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આગામી સમયમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને નાયડુએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ, ગોવામાં ભાજપની બહુમતી સાથે જીત થઈ છે, ત્યારે ગુજરાતમાં પણ લોકો ભાજપને જ સાથ આપી જીત અપાવશે। 65% भौगोलिक इलाके में भारतीय जनता पार्टी का प्रभाव है, माने सत्ता है। उत्तरांचल में, गोवा में, मणिपुर में भारतीय जनता पार्टी ऐतिहासिक विजय हासिल किया। आने वाले दिनों में होने वाले चुनाव में गुजरात में भी भारतीय जनता पार्टी दोबारा चुनकर सत्ता में वापस आएगा। कारण क्या है? तो सरकार ने जो अच्छा काम किया उसी के आधार पर हम लोगों के पास जाएंगे, लोग हमको मदद करेंगे, इतना हमको विश्वास है। ખાનગી શાળાઓમાં ફીના નામે બેફામ લૂંટને રોકવા માટે સરકારે ફી નિયમનનો કાયદો ઘડ્યો છે, પરંતુ પોતાની મનમાની ચલાવતા આવતા ખાનગી શાળાના સંચાલકો સરકારના નિયમને પણ માનવા તૈયાર નથી। વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ શાળાના સંચાલકોએ બેઠક બોલાવી સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી છે। સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મહામંડળના હોદ્દેદારોએ બેઠકમાં સરકારના ફી નિયમન બિલને લઈને રણનીતિ તૈયાર કરી છે। બગડી રહ્યો છે શાળા સંચાલક અને વાલીઓ વચ્ચે, અને બેની પીડામાં વિદ્યાર્થી ક્યાંય ફસાઈ ન જાય, વિદ્યાર્થીનું ક્યાંય અહિત ન થાય, તેની ચિંતન માટે અમે ભેગા થયા હતા। અમને અમારી જે શાળાઓની જે પરિસ્થિતિ છે, શાળાઓની જે વ્યવસ્થાઓ છે તે પ્રમાણે સરકાર જે કમિટી બનાવી રહી છે તે અમને સાંભળશે, તે ગાઈડલાઈન મુજબ અમે કામ કરીશું। અમે ગયા જ નથી, અમે કોર્ટમાં ક્યારે જઈશું કે વિધેયક અમને આપી દે, પછી સરકારશ્રી જે નિયમો બનાવે છે તે નિયમોમાં અમને ક્યાંક અન્યાય થતો હશે અને એ અમારા સંચાલનમાં ક્યાંક અડચણ થતી હશે તો અમે જવાના છીએ। બેરોકટોક ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ પર રોક લગાવવા રાજ્ય સરકારે ફી નિર્ધારણને લઈને કાયદો ઘડ્યો છે, પરંતુ ખાનગી શાળાઓની મનમાની જોઈને લાગી રહ્યું છે કે આવી શાળાઓ સરકારના કાયદાને ગોળીને પી ગઈ છે। ત્યારે વડોદરામાં ખાનગી શાળાના સંચાલકો અને વાલીઓ વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે।
ફી વધારાના મુદ્દે વાલીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળા વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે. પંચમહાલના ગોધરામાં ઝડપાયેલા સત્તાકાંડ મામલે ગોધરાના સાંસદના પુત્ર સામે સત્તા બેટિંગનો ગુનો નોંધાયો છે. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. મહેલોલના મોવાડી ગામમાં સત્તા બેટિંગ ચાલતું હતું, જેને પોલીસે બાતમીના આધારે રેડ પાડી ઝડપી પાડ્યું હતું. ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર સામે ગુનો નોંધાતા આગામી દિવસોમાં રાજકીય ગરમાવો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. એકસમ રૂપે લખણીઓ ગોધરાનો લિસ્ટેડ બુટલેગર છે અને ભૂતકાળમાં ઘણા ગુનામાં સંડોવાયેલો છે. તેના 2 સાબિતોની પણ ધરપકડ કરી છે અને આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન મહેલોલના મોવાડી ગામના રહીશ પ્રવીણ પ્રભાતસિંહ ચૌહાણ કે જેના ઘરની પાછળ જુગાર રમાડી ગયેલા, તેમને પણ આ ગુનાના કામે આરોપી બનાવવામાં આવી રહ્યા છે. આ કામે એમની આ બાબતે વધુ તપાસ કરીશું અને આગળની કાર્યવાહી કરવા નોંધ રાખી. છેલ્લા લાંબા સમયથી અનેક વિવાદોમાં ઘેરાયેલી પારુલ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહેતા ઝામ્બિયાના એક સ્ટુડન્ટે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તેમજ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આત્મહત્યા કરતા પહેલા સ્ટુડન્ટે માતા પિતાને સંબોધીને લખેલી ચિઠ્ઠી પોલીસે કબજે કરી છે. આત્મહત્યા કરનાર યુવક જીટે સકાલા ઝામ્બિયાનો રહેવાસી હતો અને તે પારુલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના 3જા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી આત્મહત્યા કરી છે. તે આધારે પારુલ યુનિવર્સિટીમાં જઈ તપાસ કરતા પારુલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં એક વિદેશી વિદ્યાર્થી જેનું નામ જીટે સાકાલા છે તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવે, જેનું કાયદેસર પંચનામું કરી વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરી તથા ઝામ્બિયાની એમ્બેસીમાં જાણ કરેલી, તેના પરિવારને જાણ કરેલી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ મળી આવેલ છે, જેમાં અભ્યાસમાં રસ ન હોય તથા ટેન્શનમાં હોય આત્મહત્યા કરેલા જણાઈ આવે છે. પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી હંમેશા ભારતને છંછેડવાનો પ્રયાસ કરતું આવ્યું છે. અવારનવાર ભારતની દરિયાઈ સીમામાં ઘૂસી પાકિસ્તાન ભારતીય માછીમારોનું અપહરણ કરીને જતું રહે છે. આ વખતે પણ પાકિસ્તાન મરીને ફરીથી 3 બોટમાં સવાર 18 માછીમારોનું અપહરણ કર્યું છે. ત્યારબાદ વધુ 4 બોટ અને 24 માછીમારોનું અપહરણ કર્યું. આમ ગણતરીના કલાકમાં પાકિસ્તાને કુલ 7 બોટ અને 42 માછીમારોનું અપહરણ કર્યું છે. વલસાડમાં બુટલેગરો બેફામ બન્યા છે. પારડી હાઈવે નજીક 2 પોલીસકર્મી પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો છે. બાતમીના આધારે પોલીસ બુટલેગર પર કાર્યવાહી કરવા માટે પારડી વિશ્રામ હોટેલ પાસે પહોંચી ત્યારે બુટલેગરે પોલીસકર્મીને કારથી ટક્કર મારી હતી. જોકે અન્ય પોલીસકર્મીએ દારૂ ભરેલી 2 કાર સહિત બુટલેગરની ધરપકડ કરી છે. સુરતના કામરેજમાં સરપંચના પુત્ર પર ફાયરિંગની ઘટના બની છે. કામરેજ વિસ્તારના ખોલવડ ગામે સરપંચના પુત્ર એઝાઝ તૈલીની કાર પર 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ખોલવડ ગામની બજારમાં એઝાઝ તૈલી જ્યારે ઉભા હતા તે દરમિયાન 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કડક કાયદાના નવયુવાનો જ ધજ્જી ઉડાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દારૂની મહેફિલ માણતા યુવાનો ઝડપાયાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવે છે, પરંતુ સુરતમાં નબીરાઓ જાહેરમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં હજીરા ઓએનજીસી પાસેથી દારૂની મહેફિલ માણતા 6 શખ્સો પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટમાં એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાવીર જયંતિની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા. રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમવાર કરવામાં આવી રહેલી જૈન સમાજની ઉજવણીમાં મહાવીર કલ્યાણ શોભાયાત્રામાં પણ મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. શોભાયાત્રામાં જૈનના 8 ફિરકાઓ ભેગા થઈને ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર જયંતિ છે. રાજકોટમાં સમગ્ર જૈન સમાજના બધા ફિરકા
આજે મહાવીર જન્મ કલ્યાણક શોભાયાત્રાનું આયોજન કર્યું છે, પછી ધર્મસભા છે. ભગવાન મહાવીરે અહિંસા અને એકાંત અપરિગ્રહ એ સિદ્ધાંતો આપ્યા છે. દુનિયાનો જે કઈ સમસ્યાઓ છે એનો ઉકેલ આ 3 સિદ્ધાંતોમાં છે. અહિંસા પરમો ધર્મ, મહાત્મા ગાંધી પણ એના આગ્રહી હતા અને આ રીતે અહિંસા સૂક્ષ્મજીવ હિંસા પણ નિષેધ બને એ ભગવાન મહાવીરનો સંદેશ છે. રાજકોટની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા ગૌહત્યા રોકવા માટે લેવાયેલા પગલા પર પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યની તમામ જનતા આ નિર્ણયથી ખુશ છે. કોઈ વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે ગાયની હત્યા થાય. પણ સમગ્ર ગુજરાત ખુશ છે, કારણ કે ગુજરાતીઓ દરેક સંપ્રદાયના લોકો, દરેક જ્ઞાતિના લોકો, દરેક ધર્મના લોકો પણ ગૌ હત્યા ન થાય એ બધા ઈચ્છે છે અને યોગ્ય સમયે આ કડક કાયદો બન્યો છે એ આખું જનસમર્થન. ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી ગીતા જોહરીએ સૌ પહેલું કામ મહિલાઓની સુરક્ષાને લઈને કર્યું છે. મહિલાની સુરક્ષા અને પ્રશ્નોના નિરાકરણ માટે ડીજીપીએ જાહેર કર્યું છે કે કોઈ પણ મહિલા સમસ્યામાં હોય ત્યારે તેમનો સીધો સંપર્ક કરી શકે છે. ડીજીપીએ મહિલાઓને સીધો જ તેમના મોબાઈલ અથવા ઓફિસના નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે, જેથી મહિલાઓને તાત્કાલિક ધોરણે મદદ પૂરી પાડી શકાય.